નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં ને શરૂઆત ક્રિકેટ પ્રેમીઓના સારા સમાચારથી કરીએ। દિલ્હી ખાતે ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ભારતે આજે 7 વિકેટે જીતી લીધી છે અને 2-0થી શ્રેણી ઉપર કબજો લઈ લીધો છે। જીતવા માટેના 124 રન ભારતે 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધા। 7 વિકેટે ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય થયો। જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રજાના પૈસે મહાનગરપાલિકાના શાસકો હવે દંડક માટે પણ નવી ગાડી ખરીદશે। પરિક્રમામાં આવતા ભાવિકો ધૂળિયા માર્ગો પરથી પસાર થશે એવો વિપક્ષનો ટોણો। સરકારશ્રી આયોજિત સ્વદેશી મેળાનું 2 વાર ઉદ્ઘાટન થયું। લોકોમાં પણ આશ્ચર્ય તો દિવાળીની ખરીદી આ મેળામાંથી કરવા મ્યુનિસિપલ કમિશનરનો અનુરોધ। જૂનાગઢ કોકો બેંકે અંધકન્યાઓના ફિક્સ ડિપોઝિટ ખાતા ખોલ્યા। એમની આત્મનિર્ભરતાને બિરદાવી તો વરિષ્ઠ નાગરિકો, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકોને બેંક ઘેરે બેઠા સેવા આપશે। આયુષ્યમાન કાર્ડ હોય કે ન હોય, હાટકેશ હોસ્પિટલ કિડનીના દર્દીઓને વિના મૂલ્યે ડાયાલિસિસ કરશે। 15 યુનિટની સુવિધા સાથે આધુનિક ડાયાલિસિસ કેન્દ્રનું લોકાર્પણ થયું અને તૂટેલા કાચમાંથી 50 કિલોગ્રામ વજનની મૂર્તિ નીકળવી અશક્ય લાગતા પોલીસે આ થિયરી ઉપર ગોરખનાથની મૂર્તિ ખંડિત કરનાર 2 શખ્સોની કરી ધરપકડ। બંને સ્થાનિક ટૂંક સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।